આમ આદમી પાર્ટી દ્વારા કાલે દેવલી ખાતે ચકમકિયા હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવી પ્રચારનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પાવઠી નંબર 27ના ઉમેદવાર નિલેશભાઈ જાંબુજા, મુકેશભાઈ રાઠોડ, યશવંતભાઈ બારૈયા, હરેશભાઈ અને આસુભાઈ હનુમાનજીના ચરણોમાં નમન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। આ અવસરે ઉમેદવારોએ લોકો સાથે સીધો સંપર્ક સાધવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે અમે ઘર ઘર સુધી પહોંચી લોકોની સમસ્યાઓ જાણશું અને અમારી સરકાર આવશે તો દરેકની સમસ્યાને યોગ્ય નિરાકરણ લાવશું। પ્રાર્થના સાથે શરૂ કરાયેલા પ્રચાર અભિયાન હવે વિસ્તારમાં ઝડપથી ગતિ પકડશે એવી ચર્ચા થઈ રહી છે। સ્થાનિક કાર્યકરો અને સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। પ્રચારના પ્રારંભને લઈને પાર્ટીમાં નવી ઉર્જા પ્રવેશી રહી છે। નમસ્કાર। દર્શન કરી અને આજે અમે શ્રી ગણેશાઈ કર્યા છે અને અમે ઘર ઘર સુધી પહોંચશું અને ઘરની જે કોઈની સમસ્યા છે અમે એના પ્રશ્ન લેશું, લખિતમાં લેશું, પણ અમારી જીત થશે ત્યારે અમે એના કામ પૂર્ણ રીતે કરશું એવી અમે હનુમાન દાદાના સાનિધ્યમાં ખાતરી આપીએ છીએ કે એક એક ઘરે સુધી જઈશું અને એક એક ઘરે સુધી આમ આદમી પાર્ટીનો વિચાર પહોંચાડશું અને જે કાંઈ છે કરવાનું થશે અમારે અમે જીતશું તો અમે એક એક ઘરની સમસ્યા દૂર કરશું। જય હિન્દ, જય ભારત।